નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ને હું છું કુશાગ્ર ભટ્ટ। મહત્વના સમાચાર પર નજર કરીએ તો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર 42.1 ડિગ્રી સાથે રાજકોટ અગનભઠ્ઠી બની રહ્યું છે, જ્યાં ડીસામાં 41.6 તો ભુજમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદની વાત કરીએ, જ્યાં અમદાવાદમાં 40.8 ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમી વચ્ચે 3 દિવસ વરસાદ પડવાની વકી તો ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે। ક્લાઇમેટ ચેન્જથી વિશ્વભરમાં ગરમીનો પ્રહાર જોવા મળી રહ્યો છે, તો વૈશ્વિક સ્તરે માર્ચમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો અને સતત 10મા મહિને તાપમાનનો નવો રેકોર્ડ બન્યો છે। વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી ગરમ માર્ચ મહિનો રહ્યો છે અને યુરોપિયન યુનિયનની વેધર એજન્સીએ આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે। તો ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આ વચ્ચે આગાહી કરવામાં આવી છે। ગરમી વચ્ચે 3 દિવસ વરસાદ પડી શકે છે, વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું પડી શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ સીધા જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી। વિજય, તરફ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે, ક્લાઇમેટ ચેન્જની કેવી અસરો જોવા મળશે? બિલકુલ, ક્લાઇમેટ ચેન્જની અસર છે તે ગ્લોબલથી લોકલ સુધી વર્તાઈ રહી છે, કારણ કે વાત ગુજરાતથી કરીને લઈને સમગ્ર વૈશ્વિક સ્તર પર નજર કરીશું તો અત્યારે ગરમીનો પારો છે તે અત્યંત હાઈ પહોંચી ચૂક્યો છે, કારણ કે ખાસ જે યુરોપિયન યુનિયનની જે વેધર એજન્સી છે તેનો જે પ્રમાણે જે આંકડા આપ્યા છે તે અનુસાર આ જે માર્ચ મહિનો છે તે સતત 10મો મહિનો જે છે તે વિશ્વની અંદર સૌથી વધુ તાપમાનવાળો રહ્યો છે। તો વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી વધુ માર્ચ મહિનો છે તે આ વખતે નોંધાયો છે, એટલે કે તાપમાન વૈશ્વિક લેવલે ઘણું બધું વધી ચૂક્યું છે। સરેરાશ તાપમાન છે પૃથ્વીનું 1.5 સેલ્સિયસથી વધુ વધી ચૂક્યું છે, પરંતુ હવે તેની અસર આપણે ગુજરાતની અંદર પણ ખાસ કરીને જોઈ રહ્યા છે કે આ જે ક્લાઇમેટ ચેન્જ છે તેની ઇમ્પેક્ટ પડી રહી છે અને ગુજરાતની અંદર પણ મોટા ભાગે ગરમીનો સરેરાશ પારો છે જે 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। આપણે આંકડાકીય માહિતી જ સીધી જોઈશું કે ગુજરાતમાં સૌથી વધુ ગઈકાલે જે આંકડા આપવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા, તેની અંદર રાજકોટની અંદર સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। ઉપરાંત જે અન્ય જે અમદાવાદ, અમરેલી, બરોડા આ જે વિસ્તારો છે ત્યાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયેલું છે, તો ગાંધીનગરની અંદર પણ 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજની અંદર વાત કરવામાં તો ભુજમાં પણ 40.3ની આસપાસ છે તે પારો પહોંચી ચૂકેલો હતો। ડીસાની અંદર 41.6 ડિગ્રી તાપમાન છે, એટલે કે મોટા ભાગના શહેરો છે તે, એટલે કે સમગ્ર ગુજરાત છે તે સરેરાશ 39 પોઈન્ટ કરતાં વધુ ડિગ્રી તાપમાન સાથે અગન જ્વાળાઓની અંદર જાણે કે શેકાઈ રહ્યું હોય અને તેને જ કારણે હીટવેવની પણ આગાહી જે કરવામાં આવેલી છે તે પણ અહીંયા દેખાય છે। ખાસ કરીને જે 2 દિવસ માટે વોર્નિંગ આપવામાં આવી છે તેની અંદર કચ્છ જિલ્લાની અંદર છે તે યલો એલર્ટ છે તે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું છે, એટલે કે અહીંયા હીટવેવની પરિસ્થિતિ 2 દિવસ રહેશે। જોકે ત્યારબાદ છે તે હવામાન વિભાગે એક રાહતભરી માહિતી એ પણ આપી છે કે 2 દિવસની અંદર છે તે આગામી સમયની અંદર છે તે હવામાનની અંદર ફેરફાર પણ જોવા મળશે અને તેના જ કારણે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર તારીખ પ્રમાણે આપણે જોઈશું કે 13 તારીખથી હવામાન બદલાશે અને તેને જ કારણે દક્ષિણ ગુજરાત હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય ત્યાં આ પ્રકારે જે છે તે વરસાદની સ્થિતિ પણ બની શકે છે, એટલે કે હવામાન વિભાગની જે છે તે આગાહી પણ કરવામાં આવેલી છે, એટલે કે આ વિસ્તારોની અંદર છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે। એ સિવાય જે ખાસ જે અન્ય આપણે તાપમાનના આંકડાની જ વાત કરતા હતા કે આંકડાની અંદર જો આ પ્રકારે જો હવામાન વિભાગનો જે મેપ છે તેની અંદર જે સરેરાશ રીતે જે ઉકળાટને લઈને પણ આંકડાઓને નોંધવામાં આવતા છે, તો તેની અંદર 45 ડિગ્રી સુધી જે ભુજની અંદર પારો છે તે ગઈકાલે પહોંચી ગયો હતો। જોકે ત્યારબાદ જે ઓવરઓલ છે તે 41.3 સુધીનું જે તાપમાન છે તે ભુજમાં નોંધાયું હતું। જોકે સૌથી ગરમ શહેર છે તે રાજકોટ રહેલું છે। હવામાન વિભાગે આગાહી કરી છે તેની અંદર જે દિવસ પ્રમાણે આપણે જોઈશું તો દિવસ એટલે કે 13 તારીખ સુધી સરેરાશ રીતે ક્યાંય વરસાદની આગાહી 12 તારીખથી શરૂ થાય છે, એટલે કે 2 દિવસ હજી જે હીટવેવની સ્થિતિ છે તે કચ્છ અને સહિતના વિસ્તારોમાં છે। ત્યારબાદ 12 તારીખથી દક્ષિણ ગુજરાતના જે નવસારી, વલસાડ એ ઉપરાંત સુરત જિલ્લાની અંદર છે છૂટો છવાયો અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકીના અન્ય વિસ્તારો છે ત્યાં હવામાન શુષ્ક રહેશે। ત્યારબાદ 13 તારીખની અંદર વાત કરવામાં આવે તો બનાસકાંઠા સહિત જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, એટલે કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારોની અંદર છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉપરાંત 13 તારીખે કચ્છ જિલ્લાની અંદર પણ હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, એટલે કે આગામી 5 દિવસની અંદર હવામાનની અંદર આપણને ગુજરાતની
દિવસની અંદર ઘણા મોટા ફેરફાર જોવા મળશે. તેની અંદર ખાસ કરીને જો ગરમીની 2 દિવસ હીટવેવની સ્થિતિ કચ્છ સહિતના વિસ્તારોમાં રહેશે, તો બાકીના જે અન્ય વિસ્તારો છે તેમાં ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશો છે કે જ્યાં છૂટો અને હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કુશાગ્ર. જે વિજય, માહિતી બદલ આપનો આભાર. તો એક તરફ કાળઝાળ ગરમી વધી રહી છે અને ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, ત્યારે હવે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.